મિત્રો આવો જાણીએ કર્મનો સાચો સિદ્ધાંત શું છે। મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા પરત આવ્યા। પટરાણી રૂકમણીએ તેની પાસે આવીને પૂછ્યું કે હે માધવ, યુદ્ધમાં ગુરુ દ્રોણ, ભીષ્મ પિતામહ જેવા જ્ઞાની અને પુણ્યશાળી મહાન યોદ્ધાઓને દગાથી મારવામાં તમે કેમ સહભાગી બન્યા? એની મહાનતાની કોઈ ગરિમા નહીં, એની સારપનું કોઈ મૂલ્ય નહીં, આ પાપ તમે કેમ થવા દીધું? પ્રથમ તો શ્રી કૃષ્ણ મૌન રહ્યા અને ફક્ત મનમાં સ્મિત આપ્યું, પણ રૂકમણીએ લીધી એ વાત છે ને એ મૂકી નહીં ને ફરી આ જ પ્રશ્નને પૂછવા લાગ્યા। ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે પ્રિયા, એ બંનેની મહાનતા અને સારપ વિશે કોઈ શંકા નથી, પણ એ બંને જીવનમાં ફક્ત એક જ એવું પાપ કર્યું હતું કે જેના કારણે એને આખી જિંદગીની તમામ સારપ છે એના પૂર્ણ કર્મીઓ છે ધોવાઈ ગયા। રૂકમણીએ કહ્યું, કયું પાપ નાથ? શ્રી કૃષ્ણ કહે, હે દેવી, એ બંને સભામાં ઉપસ્થિત હતા કે જ્યાં દ્રૌપદીની લાજ લૂંટવાની કોશિશ થઈ। એ બંને એ ઘટનાને રોકવા બધી જ રીતે સક્ષમ હતા, પણ એમને મૂંગા રહી અને જોયા કર્યું। જે સારપનું એક નારીનું અપમાન થતું હતું એ રોકી ન શક્યા, એ શું કામનું? આ એ જ પાપ એ બંનેની તમામ શ્રેષ્ઠતા છે એને ધોઈ નાખવા માટે પૂરતું હતું। રૂક્ષ્મણી કહીએ, સાચું સ્વામી, પણ કર્ણનું શું? એક શ્રેષ્ઠ મિત્ર, મારા મહાપરાક્રમી અને મહાદાનેશ્વરી કર્ણનો શું દોષ હતો, જેને પોતાની માતા કુંતીને પણ અર્જુન સિવાય કોઈને પણ પાંડવોને ન મારવાનું વચન આપ્યું હતું, ઇન્દ્રને પણ દાનમાં પોતાના કવચ અને કુંડળ આપી દીધા, એવા મહાન દાતાને કયા પાપે માર્યો? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મહારાણી, જયારે 7 મહારાણીઓ સામે સફળતાપૂર્વક એકલા હાથે લડી અને મહાવીર અભિમન્યુ નીચે પડ્યો અને સાવ મૃત્યુની સમીપ હતો, ત્યારે તેને અસીમ આશા પાંચે ઉભેલા કર્ણ પાસે પીવાનું પાણી માંગ્યું। તે શ્રદ્ધા હતી, દુશ્મન હોવા છતાં પણ મહાદાનેશ્વરી કર્ણએ જરૂર એને પાણી આપશે એવી શ્રદ્ધા હતી, પણ ન આપ્યું। પોતાની પાસે ચોખ્ખા મીઠા પાણીના જરા હોવા છતાં ફક્ત પોતાનો મિત્ર દુર્યોધન નારાજ થશે એ કારણસર કર્ણએ મરતા અભિમાન્યુને પાણી ન આપ્યું અને એ બાળ યોદ્ધો છે તરસ્યો મરી ગયો। એ રૂક્ષ્મણી, આ એક જ પાપ એના જીવનના આખા જીવન દરમિયાનના દાનથી મળેલા પુણ્યોને નષ્ટ કરવા અને ભૂસી નાખવા માટે પૂરતું હતું। અને કાળની અકળ ગતિ જુઓ તમે, એ જ પાણીના ઝરણાના કાદવમાં એના રથનું પૈડું ફસાયું અને તેના મૃત્યુનું કારણ બન્યું, અને એના મૃત્યુનું કારણ પણ આ જ છે, અને આ છે કર્મનો સિદ્ધાંત। કોઈના કરેલા અન્યાયની એક જ ફળ જીવન આખાની પ્રમાણિકતાનો છેદ છે। એટલે જેવા પણ કર્મો કરે, આપણી એક કહેવત છે, જેસી કરની વેસી ભરની। આ મહાન કર્ણ, ભીષ્મ, દ્રોણાચાર્યો આ બધા ખૂબ મહાન હતા, પણ એમને જયારે આ કાર્યો થતા હતા ને ત્યારે એ ચૂપ રહ્યા હતા, એટલે કે એમને સત્યની સાથે નતા ચાલ્યા હતા। એ પાપ હતું, એના જીવનના કર્મો છે, અને તો એને ભગવાન કૃષ્ણએ આ રૂક્ષ્મણીને આ વાતને સમજાવી। તો મિત્રો, આ છે કર્મનો સિદ્ધાંત। તો આપણને આ વાત કેવી લાગી એ અમને જણાવશો, અને આવી જ વાતોને જાણવા માટે આપ અમારી સાથે જોડાયેલા રહેશો। અમારી સોશિયલ મીડિયા સાઇટ્સ છે રાજેશ વડોડિયા, એને ફોલો કરશો। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।